હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો અત્યારે નહીં તૈયાર થઈ ગયા અત્યારે અને કોલેજ જવાનો ટાઈમ થયો તો આજે જોઈએ લાસ્ટ દિવસ લાગે કોલેજનો અને પછી રજા પડશે અને 12 દીવાબત્તી કરી તો નીકળીએ કોલેજ માટે. પપ્પાએ આજે સામાન એવું ખરીદી કરવા જોઈ અમદાવાદ, તો મમ્મી અત્યારે કામ કરે. મમ્મી હું જાઉં કોલેજ. 1 hour later. Four hours later. તો મિત્રો અત્યારે કોલેજથી ઘરે આવી ગયું અને અત્યારે 1 વાગ્યો. તો મમ્મીને તો જમવા બે આવી, પપ્પા અત્યારે ખરીદીને એવું કરવા જઈ અમદાવાદ જઈએ મમ્મી. તો હવે અત્યારે તો જમવા બેસીએ અને મમ્મી આજે એવું બનાવ્યું અને કાલે જવું પડશે કોલેજ, કેમ કે સાહેબ આજે આવ્યા નહોતા એક સબ્જેક્ટના, તો FICTને હજુ બાકી હશે ચેકિંગ કરવાનું, સબમિશનનું. તો એ રહ્યું હવે કાલે પતાવીશું હવે અને પછી રજા પડી જાય. તો કાલે હવે જવું પડશે એક દાડો કોલેજ, તો ક્લિયર કરી દઈએ બધા સબ્જેક્ટનું અને જમીન મળીએ. 3 hours later. તો મિત્રો અત્યારે સાંજના 4 વાગે અને અત્યારે પેલા ઘરે જઈએ. મમ્મીના થોડું કામ એટલે ઉપરની સાઈડ ઉપરના રૂમમાં સાફ સફાઈને એવું કરવાનું બાકી, તો મમ્મી અત્યારે જાય સાફ સફાઈ કરવા. તો હું પેલા ઘેર મૂકવા જાઉં મમ્મીના અને પછી મૂકીને આવી જાઉં અહીંયા. અને મમ્મી અને બા પેલા રહ્યા. બા તો નહીં આવતો પણ મમ્મી જાય છે સાફ સફાઈને એવું કરવા. તો બા તો ગયા હતા પણ મેં નીચેનું કર્યું હતું રૂમમાં સાફ. તો મમ્મી જાય ઉપર કરવાનું હોય સાફ સફાઈને એવું. તો જઈએ. Few moments later. મિત્રો અત્યારે જૂના ઘરે તો આવી ગઈ. હવે મમ્મી તો સાફ ને એવું કરશે, સાફ સફાઈને એવું ઉપર. અને હું ગયા જો મમ્મી અને ફોન કરજે. છેલ્લા વાગે કોણ પછી આશરે સારું. તો ઘેર જઈએ. તો મિત્રો અત્યારે ઘરે આવી ગયું અને અત્યારે કોઈ ઘરે નહીં, કેમ કે બહાર ગયા ગામમાં અને મમ્મી તો પેલા ઘરે જઈ ગયો. તો અત્યારે ઘેરે કોઈ નહીં. તો હવે થોડી વાર પછી મમ્મી ફોન આવે એટલે હવે લેવા જઈએ મમ્મીને અને પછી મળીએ. 1 hour later. તો મિત્રો અત્યારે મમ્મીનો ફોન આવ્યો તો કામ પતી ગયું, તો હવે લેવાનું. અત્યારે હું તમને ટાઈમે બતાવું કેટલા વાગે. મમ્મી 4 વાગે જઈ હતી ને અત્યારે 5:30 આવી. તો હવે જઈએ પેલા ઘરે અને મમ્મીને પિક કરીએ એટલાથી પછી લઈએ. Few moments later. તો મિત્રો અત્યારે ઘરે આવી જઈ અને મમ્મીને એ તો પિક કરી દીધું હતું ત્યાં પેલા ઘરેથી. આવી ગઈ મમ્મીએ ઘરે અને મારે દૂધ લેવા જવાનું, વારે કપાવાનું, કેમ કે 11મા મહિના કપાયા હતા તો ખાસા વધી ગઈ વાર. તો વારે કપાવા જવાનું હોય તો હવે રાતે જઈશું વાર કપાવા. તો અને બીટું આવશે તો જોઈશું. બાકી દૂધ લેવા જવાનો ટાઈમ થયો હમણાં 6 વાગ્યા અને જો પપ્પા આવ્યા નહીં તો હવે એ પણ નીકળી ગયા અમદાવાદથી. તો હવે આવતા જઈશું રસ્તામાંથી. તો હવે જોઈએ દૂધ લેવા જઈએ હમણાં અને પછી મળીએ. અને વ્લોગ કાલનો વ્લોગ આવ્યો તો 6 થી 7 મિનિટ વચ્ચે હતો વ્લોગ. બાકી કંઈ નહીં. અત્યારે દૂધ લેવા જઈએ એટલે મળીએ. Few moments later. અત્યારે દૂધ લેવા જવાનો ટાઈમ થયો પણ મમ્મી કહે કે દૂધ પડ્યું તો અમારે તો લાવવાનું નહીં પણ બીટું લાવવાનું. તો હવે જઈએ. Few moments later. મિત્રો અત્યારે દૂધ લઈને ઘરે આવી ગઈ અને અત્યારે તો પપ્પા હજુ આવ્યા નહીં. કેટલા રહેતા મમ્મી પપ્પા? ગાંધીનગરથી નીકળ્યા હતા. હજુ ગાંધીનગરથી નીકળાય તો હવે આવતા જશે રસ્તામાં છીએ એટલે ગોજારિયા પહોંચવા જ આવતી હવે. તો હવે આ જોઈએ પછી જમવા બેસીએ. અને આજે બનાવ્યું મમ્મી જમવા? શાક ખીચડી. એનું શાક છે. બટાકાનું. તો હજુ પપ્પાને રાહ જોઈએ પછી જમવા બેસીએ. 3 hours later. તો મિત્રો અત્યારે હું હોમવર્કને એવું લખીને નીચે આવ્યો અને અત્યારે 11 વાગે જોઈ લો 11:05 થઈએ. તો હવે ઊંઘવાનો ટાઈમ થયો. મમ્મી પપ્પાને બધા બાનો એ ઊંઘી ગઈ. તો હું એ વ્લોગ એન્ડ કરું. આટલો જ રાખ્યો વ્લોગ આજે. મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.